સમાચારોની તો રાજસ્થાનથી વિગત આવી રહી છે। રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ ગેસની બોટલોના ભાવ 450 રૂપિયા કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે રાજસ્થાનની જેમ ગુજરાત સરકારે પણ મહિલાઓને રાહત આપતા ગેસના બાટલાનો ભાવ 450 રૂપિયા કરવો જોઈએ। ગુજરાतनी जनता वती अमे सरकार पासे मांगणी करीए छे के तात्कालिक जेम राजस्थान में 450 में गैस नो बोटल मळवानो होय तो गुजरात सरकार पण जाहेरात करे। कायदाना रक्षक ज नशामां छेड़तीनो आक्षेप। आज घटना सामे आवी छे अमदावादथी। अमदावादमां 2 पोलीस कर्मीओ नशामां होवाना झड़पाया छे। मेघाणीनगर विस्तारमां नशामां महिलानी छेड़तीनो आक्षेप छे। अक्षय डोडिया, रोहित परमार नामना पोलीस कर्मी छे। पार्वतीनगर सोसायटीमां तेओ भाड़े रहता हता। पोलीस कर्मी पर छेड़तीनो जे आक्षेप छे ते लगाववामां आव्यो छे। साथे स्थानिकोए अन्य पोलीसने पण आ मुद्दे जाण करी छे। बंने पोलीसकर्मी शाहीबाग हेडक्वार्टरमां एलआरडी जवान छे। मेघाणीनगर पोलीस स्टेशनमां हाल समग्र मामले गुनो नोंधीने વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। આજે ઘટના સામે આવી છે। મેઘાણીનગરમાં નશામાં મહિલાની છેડતીને લઈને આક્ષેપ કરવામાં આવ્યો છે। નવીન અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। નવીન, અહીંયા રક્ષક જ ભક્ષક હોય તે પ્રકારની ઘટના, પોલીસ કર્મીઓ નશામાં ધૂત ઝડપાયા। જે રીતે સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે 2 પોલીસ કર્મીઓ છે કે જે તે પાર્વતીનગર સોસાયટીમાં ભાડે રહે છે અને બંને પોલીસ કર્મીઓ દારૂના નશામાં હોવાનો આરોપ જે છે તે લગાવવામાં આવી રહ્યો છે સ્થાનિક દ્વારા અને તે લોકો મહિલાઓની છેડતી કરી હોય એ પ્રકારના પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। આ મામલે મેઘાણીનગર પોલીસે ગુનો દાખલ કરીને અને કાર્યવાહી કરી રહી છે કે ઘટનામાં સત્ય હકીકત શું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જો પોલીસ કર્મી આ પ્રકારની હરકત અથવા આ પ્રકારનું કૃત્ય કરે તો યોગ્ય નથી, કારણ કે તેમની ઉપર જ જવાબદારી હોય છે અન્ય લોકોની સુરક્ષાની। તો આ પ્રકારે પોતે જ આ પ્રકારે કૃત્ય કરશે તો ક્યાંક ને ક્યાંક અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે। નવીન, આભાર માહિતી બદલ। જંગલનો એક અદ્ભુત વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં 2 સિંહ બાળ ગમ્મત કરતા જોવા મળ્યા હતા। જંગલમાં આવી ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે। આ 2 સિંહ બાળ ગમ્મત કરતા કરતા ઝાડ ઉપર ચડે છે। પશુ પ્રેમીઓ માટે આ વિડીયો ઘણો જ અદ્ભુત અને મન મોહી લે તેવો છે। આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે, જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે। ગીરના જંગલના સિંહ બાળનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। 2 સિંહ બાળ ઝાડ ઉપર ચડીને મસ્તી કરતા જોવા મળે છે। સામાન્ય લોકોના મતે એવું હોય છે કે સિંહ કદી ઝાડ પર ચડતા નથી, પરંતુ આ જે સિંહ બાળોનો વિડીયો સામે આવ્યો છે તે ઘણો જ અદ્ભુત અને મન મોહી લે તેવો છે। પશુ પ્રેમીઓ આ વિડીયોને ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે। 43 વર્ષથી કોન્ટ્રાક્ટરોની 148 કરોડની એફડી બિનઉપયોગી પડી છે। વિવિધ પ્રોજેક્ટો વિકાસ કામો માટે કોન્ટ્રાક્ટરોએ આપેલી એફડી સિક્યોરિટી સહિતની ડિપોઝિટો ટ્રેઝરીમાં ભરાય છે। 1980 થી 148 કરોડથી વધુની બેંકમાં પડેલી રકમ પાલિકા વાપરી શકતી નથી કે કોન્ટ્રાક્ટરોને પરત મળતી નથી। 1980 થી બેંકમાં પડેલા 90 કરોડનું વ્યાજ જમા થતું રહેતા કુલ આંકડો 148 કરોડ પર પહોંચી ગયો છે।